વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર સોસાયટી ખાતે છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાયા છે, છતાં કોઈ અધિકારી કે સ્થાનિક કોર્પોરેટર ધ્યાન આપતું નથી। ગટરના પાણી બહાર આવ્યા અને મંદિરના આંગણામાં પાણી પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોકે ફરિયાદો કરવા છતાં મનપાના કર્મચારીઓ તપાસ માટે આવ્યા હતા। સોસાયટીના પ્રમુખ અધિકારીને કહ્યું હતું કે આટલા દિવસથી અરજી કરીએ છીએ અને મંદિરમાં પાણી ઘૂસ્યા છતાં કોઈ આવતું નથી। કર્મચારીઓ સરખો જવાબ આપતા નથી તો શું સાબિત કરવા માંગે છે? શું મંદિરના આંગણામાં પાણી ઘૂસી જાય અને કમ્પ્લેન પણ કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું અને અમારી સોસાયટી નર્ક જેવી બનાવી દીધી છે? દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1 મહિનાથી સમસ્યા યથાવત છતાં અનેકવાર રજૂઆત છતાં પાલિકાના અધિકારીઓ કામગીરી કરતા નથી અને સોસાયટીના લોકો દ્વારા પાલિકાની કામગીરી અને સ્થાનિક કોર્પોરેટર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અને સોસાયટીમાં કચરાના ઢગલા પણ જોવા મળે છે। ત્યારે કચરાના કારણે ગટર ચોકઅપ થઈ જાય છે, તેમાં પાલિકા દ્વારા ચોક્કસ કામગીરી ન થતાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે। સોસાયટીમાં રોડ રસ્તા ખરાબ, ગટરના ઢાંકણા ખરાબ, દુર્ગંધ મારતી સ્થિતિ, અહીંયા નર્ક જેવું લાગી રહ્યું છે। આટલો મોટો ટેક્સ ભરવા છતાં કોઈ સુવિધા ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જયંતિભાઈ આહિર, હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસ પહેલા આવી ગયા હતા। ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટરનું જે આ જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને। ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે। કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને, ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી। ને મંદિરમાં શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે। કેમ કે એને પાણી ચડાવવું છે પણ આ ગટરનું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતાનો, એવો પ્રશ્ન છે। તો એ એકદમ ચોકસાઈ પૂર્વક કામ ન કરી જાય। અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા। ના એ જે બાજુમાં જે કચરું નાખી જાય છે, જે મંદિરના પૂંજારી છે વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરું ન નાખો, કચરું ન નાખે, તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટાઈમસર ચોકસાઈ પૂર્વક કામ નથી કરી જતી। ને જે આ ગટરના જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં, તે કે આ જે પેન્ટના જે ગોઠણિયા લગણ પાણી ખાડા ભર્યા હોય એટલા। સ્થાનિક કોર્પોરેટર અહીંયા એટલા બધા તો નથી આવતા, દેખાતા નથી જોવા। જાણ તો કરેલી છે ના આવતા જ નહીં, અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટકાટક રોડ કરીને વયા જાય, તો ભાઈ આમ જનતાએ એનું શું બગાડ્યું? જનતા પાસેથી વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ 18% પેનલ્ટી ચડાવે છે। તો એ ભલે હજી 19% ભલે કરી નાખતા, પણ કામ ટકાટક કરો।